એ ઉમા બોલે બે માણા વાતો કરે છે. उमा कहूँ में अनुभव अपना सत हरि भजन जगत सब सपना. સપનું કીધું એટલે જગત સત હરિ ભજન જગત સબ સપના. સપનું કીધું એટલે હોતેલાની વાત આવી. હોતેલા હોય જગતને માણે, પણ આપણે તો ગમે એમ કહી ઈશ્વરના આઉટથી એટલે આપણે વિચાર કરીએ કે આ જગત શેમાંથી પ્રગટ થતું હશે, શેમાં રહેતું હશે અને શેમાં એ વિલીન થઈ જતું હશે. પાણી હોય તો તરંગ પ્રગટ થાય, ભીડ પ્રગટ થાય, કપિરામ પરપોટા પ્રગટ થાય, લહેર પ્રગટ થાય. પાણી ન હોય તો એ કંઈ પ્રગટ ન થાય. પણ એને પૂછવામાં એવું પરપોટાને કે એલા તારું પ્રાગટ્ય સ્થાન તો કે પાણી, અત્યારે સ્થિતિ તો કે પાણી, અને તારો નાશ તો કે પાણી. પાણી તો રે પરપોટો થાય રીએ ઠરી જાય, તરંગ થાય રીએ ઠરી જાય, ભીડ થાય રીએ ઠરી જાય. એમ ગુરુજીનું કહેવું એમ હતું કે મારા બાપ, મારા ગરીબની વાત થોડું ધ્યાન દેજો. આ જગત તમારી અંદરથી પ્રગટ થયું છે અને તમારી અંદર રહે છે અને તમારી અંદર હમાઈ ગઈ છે. તમે શેમાંયથી પ્રગટ થયા નથી. હા, મનથી ઊભું કરેલું પંચ વિષયનું બનેલું આ જગત તમારી અંદરથી પ્રગટ થયું છે, તમારી અંદરથી રહે છે અને તમારી અંદર હમાઈ જાય છે. જગતનું પ્રાગટ્ય શક્ય છે. તમે પ્રગટ થયા એમાં હું ચોકડી માનું છું, કારણ કે તમે પ્રગટ જ છો. મીરા એટલે પ્રગટ નહીં કરતી હતી, થાય ને ઠરે એની ભક્તિ મીરાએ કરી નથી. મીરાએ ભક્તિ પ્રગટ નહીં કરી હતી, કબીરે પણ ભક્તિ પ્રગટ નહીં કરી હતી. અને જેને ગુરુગમનું ધ્યાન મળ્યું છે એ બધા પ્રગટની ભક્તિ કરે છે. સબકે ઘટ મેં એક તો ही પ્રગટ હૈ અને સબે તેરી માયા. હવે આવડું મોટું જગત એ આપણે વિચાર કરીએ બુદ્ધિશાળી છે. બુદ્ધિ છે આત્મા તો નથી. બુદ્ધિનો જથ્થો જાજો હોવાથી કે જાગીને જોઉં તો જગત દિશે નહીં. તો આ જગત ક્યાં વહી જતું હશે? જગત ત્રણ અક્ષર છે. જને જમરૂકનો જ, ગણપતિનો ગ અને તલવારનો ત. આ જગત જગત દાણેદાર પણ હોય છે. અને આ જગત એટલે આપણે જેને વિશ્વ કહી છે, દુનિયા કહી છે, એ જગત શેમાં મળતું હોય છે? કરોડે કીધું વચન અંબારી એ જાડેજા જાગજો. આ વચન ચૂકે ને એ નીચ નો જાય 84માં. વચન ચૂકો 84માં જાય. માટે હે જાડેજા વચન અંબારી તમે જાગજો. પ્રાણ કરતા કિંમતી ચીજ વચન છે. ઓ જગત એક વચન. ઓ ગંગા સતી ગોરખી નથી, કરજો વચન વારાનો સંગ. આપણે તો મન ભાવે ને સંગ કરી છે. આવો 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 ગરી નીકળી શું જરૂર છે?
હે બે ચાર પોતાના હોય આનંદ કરી લેવાય, ગુરુગમની ગુંજુ કરાય. આમાં બીજા ડાભોરીઓ આવી જાય તો વાતય ન થાય. આપણે હૃદયની ડાભોરીઓ કરી જાય ભેગું વાતય ન થાય, કારણ કે લખણ ખોટો આવી ગયો વચમાં વિષય જેવ. ગુણાતીતની ગુંજુ કેમ કરવી? એટલે બતાવાય જ નહીં કોઈને, ભલે એમાં ભગવાન રહ્યો. જાગીને જોઉં તો જગતની છે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. હા બેટા બસ કાંઈ. તો અમદાવાદથી ક્યારે આવ્યો બેટા? હા ઠીક. બાપુ ભેગો થયો એ ફક્ત વિદ્યુત કરવા હટે ને એ ઉર્જા સૂર્યમાંથી રહે છે, પણ જો એ કનેક્શન થયું થાય છે એ બધું જૂની એકે નવું જોવાનું બધું. તમારી સગવડતા છે, તમારી માં કેવી રીતે આણે છે એ જોજો તમને. બેટા કોને ચડવા ગયો તો? લલતા ને? ના ના ભાઈ પણ આવ્યો તો એને મળવા ગયો. ઓળખો? હા એનો ભાઈ કે ને. હા જુનાગઢ વાળા ઓલા બે છે એ આર્ટ્સના બેઠા, એમાંનો એક કે બે હિસ્સા લઈને આવ્યો તો? ના 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 બાપા, ચા ક્યાં એને પીધો? એવી જ બેટા હા નથી એવો. એ હતા નહીં આગળ હા. તમારે એ તો કોઈ તમને કાંઈ કહેતું નથી બેટા, એ તો આવ્યા હમણાં. તો જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે. જાગવાનું બધાએ બહુ કીધું છે, દોરા ડમકાવીને નહીં હો ભાઈ. વચન અંબારી જાડેજા જાગજો. દયા શાંતિ ક્ષમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ્ય હોય મોક્ષ ખટવી છે. એ હસદાય સુજાગ્ય. એ સારી રીતે જાગી લો. એ હસદાય સુજાગ્ય. જાગીને શકો તો નર કોક જાગજો. આ છેલ્લી સંધિનો પુકાર છે. સંત નામને ભરોસે રહેજો. તમારા આંગણા ભક્તિમાં ભીના 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 રહેશે. પાણી કોઈ છાંટશે નહીં તો ભીના રહેશે. ભક્તિમાં તમારા આંગણા તો બધી વસ્તુ પ્રગટ થાય છે, રહે છે અને પાછી વિલીન થઈ જાય છે. એક આત્મા કે પરમાત્મા એવો છે એ અલગ અલગ વસ્તુ નથી. ઘડાનો નાશ એ ઘડાની અંદર અને આકાશનો નાશ નથી. ઘડાનો નાશ થઈ શકે પણ ઘડાની અંદર જે આકાશ છે એનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી. આ મકાનનો નાશ થઈ શકે પણ આ મકાનમાં જે મારો હાથ ભરે છે એ આકાશ છે, એનો નાશ કરવા કોઈ શક્તિમાન નથી. અને પછી મકાન પડી જાય એટલે આ શેરીમાં પટાકાશ, કોઈ બધાય મકાન અડાવડા થઈ જાય. પણ એ મઠ જે પટાકાશ છે, મેદાનનું આકાશ, એનો કોઈ નાશ કરવા સક્ષમ નથી. ધરણી અહીંયા નથી મેદાનમાં. ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર સુરા. આ તે દિન કા ભેદ બતાવો. જો સદગુરુ મળ્યા હોય પૂરા, પીરને પુકારે મુજા ભાવરા. સતી આપણો ધર્મ ઉભાઈને પોતાના કોઈ વિના પાર ગઈ અને ગુરુ વિના મુક્તિ ન હોય. તો જગત છે એ દેખાતું બંધ થાય એ ભજન છે. જેને જેને જગત દેખાય છે એનું સપનું ચાલુ છે. ક્યાં ગઈ મારી બાયડી, ક્યાં ગયો મારો હડુભાઈ, ક્યાં ગયો મારો માસોજી, ક્યાં ગયો મારો મામોજી, ક્યાં ગયો મારો કાકોજી. જ્યાં ગયા અહીંયા ચાની મોની ન તું રહે ને તારી જગ્યાએ
ગોયતા ગોય જ કરે કે ભેગા ન આવે તો આ મારા પેલા ઓળખાણોની મોડની કરાય આવી ઓળખાણ શું કરવાની જરૂર છે આ અમારા બોલબાલામાં આવે છે હા અરે ભાઈ એને અમે જોઈને શું કરી અમારે શું લેવા દેવા બોલબાલામાં આવતો હોય કે ન આવતો હોય અહીંયા પ્રસાદ લઈ લઈએ એટલે મજા બીજું શું બાકી કાંઈ લેવા ન દેવા દુનિયા से दिल हटा ले प्रभु से ध्यान लगा ले ब्रह्मानंद मोक्ष पद पाले तन का पता नहीं है આ તનનો પતો નહીં પછી આ શરીરમાં બોલે છે કોણ ઈ કયો તો ખરા આ શરીરમાં બોલે છે કોણ ઈ કયો છે શરીર પાંચ તત્વ બેન તો આ શરીરમાં પૃથ્વી બોલે છે જળ બોલે છે અગ્નિ બોલે છે વાયુ કોણ વાયુ બોલે છે આકાશ બોલે છે તો બોલે છે કોણ આ શરીર તો પાંચ તત્વોને લઈને 3 ગુણ થયા છે તો આ શરીરમાં સત્વગુણ બોલે છે રજોગુણ બોલે છે તમોગુણ બોલે છે શરીરની અંદર 10 ગણું સૂક્ષ્મ શરીર છે તો આ સ્થૂળ શરીર બોલે છે સૂક્ષ્મ શરીર બોલે છે કારણ શરીર બોલે છે મહાકારણ શરીર બોલે છે એની 4 અવસ્થા છે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા એ 4 અવસ્થામાં કઈ જાગ્રત બોલે છે સ્વપ્ન બોલે છે સુષુપ્તિ બોલે છે તુર્યા બોલે છે કઈ અવસ્થા બોલે છે હે અવાજ તો નીકળશે પંચનો પડકો છે પછી પરા પશ્યંતી મધ્યમાં વેખરી એ 4 વાણી એમાં પરા બોલે છે પશ્યંતી બોલે છે મધ્યમાં બોલે છે અને વેખરી બોલે છે કોણ બોલે શરીરમાં બોલે છે કોણ એ આખો દી બોલ 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 કરો બાઈ આવીને છોકરા આવીને થયા આવીને અગાવાળા આવીને બેવ આવે એની આવીને ક્યારે બહેનું તો કે અહીંયા હતા ઓલામાં અને અહીંયા પછી દવા હાલતી હતી ને એ લોકો પછી પૂરું થઈ ગયું છે ડાયરેક્શન કરી છેલ્લે હોપી દીધું માંદા તો હતા પા બોલે છે એની વાત કરું છું 5 કર્મેન્દ્રિય કઈ આ હાથ બોલે છે પગ બોલે છે આ રાંડનો પગ બોલે છે કર્મેન્દ્રિય છે ક્રિયા કરે છે હાલવાની એટલે કર્મેન્દ્રિય આ હાથ લેતી ક્રિયા કરે છે કર્મેન્દ્રિય આ વાણી છે એ બોલવાની ક્રિયા કરે છે કર્મેન્દ્રિય મૂત્ર ત્યાગ કરે છે મળ ત્યાગ કરે છે ક્રિયા કરે છે એટલે કર્મેન્દ્રિય તો શું કર્મેન્દ્રિય બોલે છે તો કે ના માથામાં રહીને શબ્દ સ્પર્શ રોપાર અર્થા ગતા એટલે કોણ આ શ્રવણથી બોલે ના તો આ સ્પર્શેન્દ્રિય તો કે ના તો આ કોણ બોલે છે આ નેત્રેન્દ્રિય તો કે ના નહીં તો આ જીવાઇન્દ્રિય તો કે ના નહીં તો આ નાસિકા ઘાણેન્દ્રિય તો કે ના એ નહીં તો કારણના દેવતા દિશા છે એ બોલે છે તો કે ના દિશા દેવતા તો એ બોલે છે દિશા દેવતા એને ક્યાંથી બોલે તો દેવતાને માનવ જન્મ લેવો ન પડે દિશા દેવતાને બોલતા આવડે 33 કરોડ દેવતાને બોલતા આવડવું હોય નીચના આવડે તો એને માનવ શરીર લેવું ન પડે બાયું હોય કે બાયું હોય હા 33 કરોડમાં આગેવાન છે એક નિરંતર આત્મ બોલે 100 વિધિ વિરલા પાસી પ્રેમ જ્યોત પ્રકાશી હા કોઈ ભેગીને નહીં આવે ધ્યાન રાખજો હોશિયારી કરતા નહીં કાંઈ નેક વિના માર જાયગા અને ને પોપોભાઈ રાજ નથી કાંઈ દેવતા હોય કોઈ બોલી સૂર્ય રહ્યો ના હોય કોઈ બોલી ન પૂજો કોકવાર સૂર્યને કોઈ ન હોય ને હોય લાલ રંગનો નીકળો તરફ લીધો હોય પછી એકદમ ડેન્જર થઈ જાય ભડકા અને ત્રાહી મામ જાંગ્યો પહેરીને કે બરમોડા પહેરી ફરતા હોય મરી ગયા કાઢ નાખ્યું બધું ગમે એટલું પાણી પીજી સોસ પડે છે શરબત પીજી હરિયાળીનું પીજી બિલાસ શરબત પીજી
જીરાનું શરબત પી છે, ગરમી જીરા. છાશ કેટલી પી છે તમે જોવો તો, છાશ બોગેનું ભલે કલ્ચર ગણેશવાળું, આટલું બોગેનું ભરીને ભરી ગયું છાશ પી છે. રોજે રોજ એટલી છાશ. ટાઢક થાય. સંતોનું જ્ઞાન હિમાલય જેવું ટાઢું છે, તપારવાનું. ઇન્દ્રિયો પણ કોઈ આ બોલે છે ને જાણતી નથી. મનબુદ્ધિ ચિત્તને અહંકાર એ એકેય મન રહ્યું ને એનાથી જગત ઊભું કર્યું. પીઠ બ્રહ્માંડ સબ મન કાકીના મન માહી બાસ બતાવે. ગુરુ સોઈ મન કી આદે લખાવે. ધન્ય ગુરુ નામ ધરાવે. ગુરુ સોઈ મન કી આદે લખાવે. છતાંય મનને ખબર નથી. મન અંધા બાડીનું છે, બાડીનું. મન અંધા સબ કરાવત ધંધા. मन का कह न कीजिए, मन જ્યાં ત્યાં લઈ જાય. मन को तो ऐसा मारे टोक 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 हो જાય. બુદ્ધિ એનું કાર્ય બાપડીનું. જગતની બાબતમાં બહુ હાલ તમારે હીરા કરવા હોય, દારૂના પીઠા કરવા હોય, રાંડુના ખેલ કરવા હોય, બીજી જગતની બાજી કોઈ પણ ખેલ છે. પૈસા રૂપિયા વારી નકરી ક્લબો બનાવો એટલે રૂપિયા વારી કેટલા રમવા આવે તમે જાઓ તો. અને જમીનમાં બોગદામાં બોગદો, બોગદામાં બોગદો, બોગદામાં બોગદો. અને અહીંયા એવી રીતે બારોબારથી 25 કિલોમીટર અંદર જવાનો દરવાજો હોય, ત્યાં મોટરો આવી જાય બધાની. અને ત્યાં રમવા માંડ્યા આમાં કઈ કરીને રોડ રમે, ઓલું રમે, પટીઓ રમે, જી કથા. કોણ બોલે છે પડે વાત બોલે છે એની છે. સોરી આટલી બધી માથાકૂટ હે શેની માથાકૂટ આટલી બધી? હમણાં કવ્ય જુગના જીવનને હું તો આલું છું જોતી. મેં લીધા પાના પુસ્તકો છું. મરજી વાર ન લીધા મોતી, એમ કાયામાંથી લીધા ગુરુ હોતી. 33 માઇલો જીવ નહીં તૂટે. તમને કે કોઈ છોકરીએ લગ્ન કરો તો ખબર તો પડે કે આ છોકરી છે. પછી ગઈ વાર છોકરાએ લગ્ન કરવું તો કે છોકરો છે, પણ તોય કરને લગ્ન વાંધો નહીં. બીજું તો કે છોકરો છે પણ તોય તમે કહો છો કર ના હાલો અગ્નિ સાથે 4 ફેર બધી. પણ એમ કે વચને લગ્ન કરે તો કોને જ પણ શંકરને ઓળખશ, વિષ્ણુને ઓળખશ, બ્રહ્માને ઓળખશ, ઇન્દ્રને ઓળખશ, આ દાતાર બાપુને ઓળખશ, બધાને ઓળખશ. લગ્ન કોને? દાતાર એક વચન જ છે, પણ વચન જ લગ્ન, દાતાર નહીં. ગણેશ એક વચન જ છે, વચન એક લગ્ન. ગણેશ એક વચન જ છે, પણ વૈરા વચનને મને પ્રેમ આપ્યો. અને તે જ ધૂણીનો તાર સેવક આપ્યો. અમર બોલ મારા ગુરુજી આપ્યો. થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાય. ક્યાંય તમારે તપાસ કરી લેવાની. જ્યાં જાઓ હોય પ્લેનમાં જાઓ, હેલિકોપ્ટરમાં જાઓ, અને દુનિયામાં તમારી પાસે પૈસા હોય ને આખો હોય તમને કાંઈ તો ફરી આવો. ક્યાંય તમને બોલે છે એવું મળી જાય તો કરી લેજો. સંગી સત્સંગ બોલે છે એનો સંગ અક્ષરનો નહીં. અક્ષરને તો ઈરાનનો બોલે છે, શબ્દને બોલે છે, ગુણને બોલે છે, સૂત્રને બોલે છે, બધા નહીં બોલે છે. આંકડાને હું બોલે છે. બોલે છે ઓલા રાયના ઉતાવળ હતી મહેસાણા વાળને. મેં બે હોયલા મૂળની વાત સાંભળતા જાઓ. હા થોડી વાર બેઠા તો પછી ગયા. રેડ તો લીધું છે, રેડા વગર રહું નહીં. પુરુષને એમ થાય કે મારા વિરજમાંથી બાળક બન્યું, અને સ્ત્રીને એમ થાય કે મારા રજમાંથી બાળક બન્યું. રજમાંથી કે વિરજમાંથી એકેયમાંથી બાળક બનતું નથી. બાળક તો એમ મળે સપનાના ખેલમાં કેટલું ઊભું થાય છે કે હોય છે કાંઈ માયલું. સપનામાં કેટલું ઊભું થાય પણ એ માયલું કાંઈ હોય. હા આનું ધોળો દાલ સરોવર ગયો હતો અને બેઠો હતો એમાં, અને બે કાઢ્યા હતા એ જાતે ઘરવાળી એમ છોકરા બે અહીંયા મુગટના અંતે બાગડી બાગડી આપી તો બે સોના મંદિર છે અહીંયા પંજાબમાં.
કર્યું. તો એ ક્યાંય ગઈ એમને મૂક્યો તો એ તમે જોવો તો આ થેજી ગયું તો ધ્યાન રાખવું પડે ને કે નીચે પાડી હોય કબક થઈ જાય તો પૂરું થઈ જાય. હા તો જેવું રચના છે ભાઈ છે તો વૈષ્ણવ રહી જઈને આવતા નહીં ગયા તો આવ્યા ને આ બધે છે એ ક્યાં જાય હે વિનિયો બધે છે ક્યાં જાય અને આ શરીર આવ્યું હોય તો અહીંયા આવ્યું હોય માનતો નહીં એવો કોઈ દી માનતો નહીં ન આવતો કાંઈ નહીં કોઈ દી પણ છ બધે એમ માનશે શરીરની વાત નથી કરતો. હા શરીર તો અંતે પડનારું છે પોપટ તન પિંજર નહીં તાર પરિચયથી અજ્ઞાને કરીને એ મૂર્ખા તું માને છે મારું મારું આ તન પિંજર નહીં તારું અકલ મઠા આ તારું નથી અજ્ઞાને કરીને તું મારું જો હવે ક્યાં મળે ઇસ બોલતા કો યાદ કરો. ગીતાને યાદ કરી તો દેખાય કે નહીં દેખાય કે નહીં ભરવાડીની વાત કરું એમાં બોલે છે એમાં શું તને શું દેખાય બ્રહ્મા વિષ્ણુ શિવ કઈ માત્ર દેખાય ક્રિયા શક્તિ ઈચ્છા શક્તિ જ્ઞાન શક્તિ અને 64 જોગડી દેખાય 52 શક્તિપીઠ છે એ દેખાય તો 24 ચિત્રકર દેખાય 24 પેગોબર દેખાય એ શું દેખાય આ ચંદુ કુમાર સામેયો ગયો પણ મારી પાસે બોલે છે ક્યાંય ગયો જો બોલે જ છે ને હે આ ખબર હોય કે આ લોકો મહેસાણા ગયા હતા અને પાછી મહેસાણાથી આવી ગયા એ ખબર છે જવાની ક્રિયા બતાવી બોલે છે ને અને આવવાની ક્રિયા બતાવી બોલે છે એ ક્યાંય ગયો નથી હો ભાઈ ક્યાંયથી આવતો નથી. આવી અલગ જગાયો એવો અમારે બોલે આ ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો એમ બધા આવ્યો એમ કે છે પણ આ ગતિ નથી આવ્યો ને ગતિ નથી. હા શબ્દ કેરી સુઈને શબ્દ કે ધાગા હલકો ખૂબ બનાવ્યો થોડી ધજા ઉપર જાઓ વારી લીલીયું પીળ્યું દેશ પરદેશથી જાત્રાએ આવે નમણું કરે નંદન આવે બોલે છે એમાં શું નક્કી રાખ્યું શરીરને બોલે છે તો 5 તત્વ અગ્નિ બોલે છે જળને બોલે છે વાયુને બોલે છે આકાશને બોલે છે પૃથ્વીને બોલે છે તું શું નક્કી રાખીશ અને લગ્ન એની એક કરવા છે અને છોકરા નહીં થાય એની ગેરંટી હું આપી દઉં. હા વૈરા વચનને મને પ્રવચન આપ્યો તે જ ધણીનો તારો સેવક થાય અમર બોલ મારા રુદ્રી આપ્યો અને થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાય ગુરુના વચને થાનગઢમાં દ્વારો થાય એટલે આ સમજણનું ઘોરદોરી આ બીજું કાંઈ નહીં બોલે છે ક્યાંથી મળે પંકેશ્વરી બોલતા હોય મોરારી બાપુ બોલતા હોય રમેશ ઓઝા બોલતા હોય તો એ સ્ટેજ પર દેખાડી કરે કાલ મોરારી બાપુ છે ગોંડલમાં બેવાના છે એટલે આસ્થામાં આવશે આજ લવલમની જગ્યા હતા મેં જોયા હતા ફેસબુક બોલે છે ક્યાં બિચારાને બોલવું છે બધા જય હો બોલે એ પ્રિય હોય બોલે બા બોલે છે એને ગોતી લે પ્રિયની માં ક્યાં આણસ કે જયની માં ક્યાં આણસ એક વાત છે રામચંદ્ર ભગવાન પ્રિય હોય એમ બોલે. હા એ એને નક્કી કર્યું એ એમ ને કોઈ જય બોલે તો શું વાંધો કાંઈ આ લો લગની જગ્યાએ બધા જય જ બોલતા હતા તો કાંઈ બોલી ન ગઈ ભાવરો હોય જ જાય કૃષ્ણ ભગવાન કી જય. હા તો લડ્ડુ ગોપાલ કી જય. હવે અહીંયા ક્યાં લડ્ડુ ગોપાલ પ્રિય હો એ ક્યાં
બાવરિયા ને એ જાત જાતના ખેલ કરે બાવા હો બાવા બહુ તૈયાર હોય તમે જો દાણી દારિયા અહીંયા કેટલા દાણી દારિયા તમે જોયા બધાને ઓળખી ગયો કે બધા એ જ છે. આ તો કોઈ બાળકનું નિર્દોષ છે પણ નથી લાડ નકર દુનિયા તો આમ જ છે. દુનિયા છે દિલ હટાલે પ્રભુ से ध्यान लगा ले ब्रह्मानंद मोक्ष पर वाले धन का पता नहीं है કાંઈ ખ્યાલ આવ્યો વચન શું કયો વચન 14 લોકમાં વચન રમે છે અને 14 લોક જે વચન ન્યારું છે અને એ વચન શિરને સાટે છે એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ શિરને સાટે છે. અને એ 52 બારું હા એટલે 52 તો એ બોલે છે. હવે એ બોલે તો કેવું થાય કેવો આનંદ થાય. હા પછી ભલે કોઈ દિન કાંઈ જોતું નથી તમારું પછી કહેવા અહીં આવો એટલે જ કાંઈ અમે કાંઈ આ ધંધો જ નહીં માંગ્યો. આ તો ગુરુજીનો આદેશ હતો છોકરા નામની નોકરી કરી એટલે મેં કીધું ભલે પણ તમે બોલવાનું કામ કરજો તો કરું નામની નોકરી. મારે નફો નુકસાન કાંઈ જોતું નથી. લાભ હાનિ એ કંઈ ઉર્મા નહીં એનો અનુભવ તો માંડ્યો બસ આનંદ ચાટે. કોઈ આવે તો આનંદ કોઈ ન આવે તો આનંદ. ન આવ્યો હોય ને પૂછું નહીં તું કેમ એટલે 2 4 થી 5 દી ન આવ્યો અને આવે તો કાંઈ આને પૂછ્યું કે તું બસમાં આવ્યો ટ્રેનમાં તો કે ટ્રેન ક્યારે આવ્યો તો કાલ આવી ગયો. બાપુને મળ્યો હતો ને ખોડિયારમાં મળ્યો હતો બાપુને કે ખોડિયારમાં મળ્યો હતો કાનમાં ગરી ગયા શબ્દ કોઈ બાપની તાકાત કાઢ્યું. આમાં કંઈ બોલે છે એમાં કંઈ ઘટતું નથી બેટા. બોલે છે એમાં શું ખાલશો. લોખંડનો ગોળો હોય પછી અગ્નિ 5 રીતે છાંગણો કર્યો એમાં એ લોખંડનો ગોળો નાખી દો એટલે અગ્નિ એમાં ગરે કે નહીં કે ન ગરે કરી દે એટલે એવડો આત્મા કહેવાય નહીં કેમ અગ્નિ અંદર ઘરી ગયો. આપણે એવા આત્માનો જાણ્યો છે એમાં પાણીનો હા કાંઈ વાયુ ઉડાડી ન હવે નકર વંટોળિયા નાન તેન આ ઓલો કોક છે અંબાલાલ પટેલ બીવડાવે છે કેવો બધા ભૂકા કાઢી નાખશે. બિપોળ જોઈ વાવાઝોડું વંટોળિયું આમ કરશે ડાયરું થશે ને તરણી તરનું થાય અને એના પહેલાં વીજળીઓ એટલી પડશે બોલો હવે. હા પોતા માણા હોય એને કેવી તકલીફ થાય એ બિચારા બહારનું નીકળ્યું કરે તો હવે આ હાડા નકો વાગ્યો બરાબર ને ભાઈ. એ બોલો 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 કેટલા દી આવ્યા વાળા વાળા બોલો 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 કાંઈક ખોજાય લાગે.